ઠાકોરજી ભાવની વૃદ્ધિ કઈ રીતે કરે? તમને વિરહ સેવા કરતા હોય ત્યારે ખબર ના પડે, પણ એકવાર એવું થયું, અચાનક બહારગામ જવાનું થયું, ઠાકોરજી પધરાઈ શકાય એમ નથી, અચાનક છૂટક લાગી ગયું, અને પછી ઠાકોરજીની સેવા યાદ આવે કે અરે રોજ કેવો આનંદ આવતો, હજી તો કાંઈ થાય એમ નથી. આમ ક્યાં ઘણી વાર વિરહનું દાન ભગવત પ્રતિબંધ કરી, ક્યારેક ક્યારેક પ્રભુ વિરહના દાન કરી ભાવની વૃદ્ધિ કરે. અંતર ધ્યાન પ્રભુ શેના માટે રાસમાં થયા? ભાવની વૃદ્ધિ માટે. શ્રી યમુનાજી ભાવની વૃદ્ધિ કઈ રીતે કરે? તો કહે પોતાના દર્શન કરાવે અને પ્રભુની સુધી કરાવે. જ્યારે યમુનાજીનું નામ લો તો કોઈ ને કોઈ પ્રકારે યમુનાજી પોતાનો અનુભવ કરાવી, પ્રભુનું સુધી કરાવી, અને મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ કરાવી અને તાપ ક્લેશ પ્રગટાવીને ભાવની વૃદ્ધિ કરે કે ભગવાન કૃષ્ણથી વિકુટા પડે હજારો જન્મોનો અંતરાય થઈ, અને આ તાપ જ્યારે જાગે ને એ રીતે મહાપ્રભુજી ભાવની વૃદ્ધિ કરે. તો યમુનાજી એ પોતે ભગવદ લીલા વિપ્રયોગ સમયે પોતાનો અનુભવ કરાવી ભગવદ આવેશવાળા દેહની પ્રાપ્તિ કરાવી. એવો પ્રસંગ આપણે ત્યાં કહેતા હોઈએ છીએ કે જ્યારે ઠાકોરજી વ્રજ છોડીને પધાર્યા અને અક્રૂરજી લેવા માટે આવ્યા, બધા જ વ્રજ ભક્તોને રડતા જોયા ઠાકોરજીએ, મન ખિન્ન થયું. વિશ્રામ ઘાટે આવીને રથ ઉભો રહ્યો, વિશ્રામ કર્યો પ્રભુએ. પણ જ્યારે નેત્રો બંધ કર્યા વિશ્રામ ઘાટે ચોતરામાં બિરાજેલા ઠાકોરજીએ, ત્યારે સમસ્ત ગોપીજનોના રડતા મુખારવિંદના દર્શન, અને પ્રભુને ચિંતા થઈ ગઈ કે મારા વગર આમના દેહ નહીં ટકે, પ્રાણ છોડી દેશે ગોપીઓ, અને જો ગોપીઓ મારા વિરહમાં પ્રાણ છોડી દે તો મારાથી મોટો અપરાધી કોણ? આ રીતે એમને રડતા મૂકીને હું આવી ગયો. અને કહેવાય છે કે એ સમયે વિશ્રામ ઘાટે ઠાકોરજી યમુનાજીનું સ્મરણ કર્યું, યમને યમને, અને યમુનાજી બે હાથ જોડીને શું આજ્ઞા છે પ્રભુ, મને કેમ યાદ કરી? ત્યારે ઠાકોરજીએ કહ્યું, મને મારા ગોપીજનોની સુધી થાય છે, એમને રડતા મૂકીને આવ્યો ને મને ડર છે એમના પ્રાણ ન છૂટી જાય. શું કરું? તો પ્રભુ મારા માટે શું આજ્ઞા છે? પ્રભુ કહે, હે યમુનાજી, કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ, આપનું વર્ણ રૂપ બિલકુલ મારા જેવું છે. અને એ સમયે ઠાકોરજીએ પોતાના રાસના મુગટને યમુનાજીના મસ્તક પર પધરાવ્યો, પોતાની પ્રસાદી કાચની યમુનાજીને ધરાવી અને કહ્યું, હવે આપ રાસમાં જેવો હું લાગુ છું, હવે બિલકુલ આપ એવા જ લાગી રહ્યા. એટલે જ્યારે ગોપીઓનો વિરહ ઉત્કટ થઈ જાય અને એવી અવસ્થા આવી જાય કે હવે પ્રાણ છોડી દે, ત્યારે આ સ્વરૂપે આપ એમની સામે જઈને ઠાડા થઈ જાય. કારણ કે આપને આ સ્વરૂપે જોશે તો એક ક્ષણ માટે ગોપીને એમ લાગશે કૃષ્ણ આવી ગયા અને એના પ્રાણ ટકી જશે, અને એમની ભીતર ભગવદ આવેશ રૂપે આપ આવિર્ભૂત થઈ જજો. અને એટલા માટે પાંચમી સિદ્ધિ ભગવદ આવેશ વાળા દેહની પ્રાપ્તિ. છઠ્ઠી સિદ્ધિ કઈ? ભગવદ વિરહમાં અલૌકિક ચક્ષુ દ્વારા ભગવદ સ્વરૂપના દર્શન, ભગવદ લીલાના દર્શન. વિપ્રયોગ સમયે એવા અંતઃકરણના અલૌકિક ચક્ષુનું દાન શ્રી યમુનાજી કરે કે વિપ્રયોગમાં પણ બધી લીલાના દર્શન થાય, જેમ ગોપીઓને થયા. એ રીતે સાતમી સિદ્ધિ આપણે ત્યાં કહી ભગવદ લીલાના રસાનુભવ વિપ્રયોગ ધર્મી સ્વરૂપે થવા લાગે. અને આઠમું સિદ્ધિ કહી કે વિરહ અવસ્થામાં સર્વત્ર પ્રભુની સ્મૃતિ થાય. કારણ મિલનમાં એક જગ્યાએ દેખાય, પણ વિપ્રયોગમાં તો જીત દેખું તો શ્યામમયી હૈ, શ્યામ યમુના, શ્યામ ગોવર્ધન, શ્યામ ગગન ગન ઘટા चाहिए. વિપ્રયોગ અવસ્થામાં તો જ્યાં જોઈએ ત્યાં દર્શન થાય. એવી સિદ્ધિ, બહુ વિસ્તારમાં નથી જતો, એવી અષ્ટ સિદ્ધિ શ્રી યમુનાજી દાન કરી શરણ પ્રતિપાદન કરે. શરણાગતનું જે ગોપીજનો કાત્યાયની આદિ વ્રત કરી શરણમાં અનેક પ્રકારથી ગોપીજનો આવ્યા. એ રાસ સમયે પણ જ્યારે ઠાકોરજી અંતર ધ્યાન થઈ ગયા, ત્યારે ગોપીઓને થયું કે હવે કોણ અમારા મનોરથને સિદ્ધ કરશે? ત્યારે બધી જ ગોપી ભેગી મળી યમુનાજીના તટ ઉપર આવી અને પછી ગોપી ગીતનું ગાન કર્યું.
એ કેવલ ગાવા માત્રથી કૃપા નથી, એ આશ્રય માત્રથી કૃપા છે. ક્યાં ઉભા રહીને ગાયું એને કારણે કૃપા થઈ છે. કારણ કે ધ્રુવજીના તપથી કૃપા નથી થઈ, કોનું પાન કરીને, કોના તટ ઉપર તપ કર્યું. ધ્રુવ પરાશરા વિષ્ટદે. આગળ સમય મળશે તો ચર્ચા કરીશું. એટલે યમુનાજીનો આશ્રય લીધો છે. એ જ રીતે કાત્યાયની વ્રત કરનારા ગોપીજનો કુમારિકાઓ છે. કાત્યાયની મહાભાગે મહાયોગિની અધીશ્વરી નંદ ગોપ સુતમ દેહી પતિમ મે કુરુતે નમઃ. અને કાત્યાયની દેવી બનાવ્યા શેમાંથી? તો કે યમુનાજીના તટની રજમાંથી. તે તટની રજ બીજું શું છે? યમુનાજી જ છે ને. અને એટલે યમુનાજીનો આશ્રય કર્યો, ગુણગાન કર્યા. ગુણગાન કર્યા બાદ પૂજન કર્યું. પૂજન કર્યા બાદ હવે યમુનાજીમાં સ્નાન કરી રહ્યા છે. જે આપણે ત્યાં ચિરણ લીલા વ્રતચર્યાનો પ્રસંગ આવે છે. તો જ્યારે સ્નાન કર્યા, તો જ્યારે સ્નાન કર્યા નથી ત્યારે તો સુખદેવજી ગોપિકા શબ્દનો પ્રયોગ કરે છે. પણ જ્યારે યમુનાજીમાં ભીતર પ્રવેશે છે ત્યારે સુખદેવજી એમને વ્રજાંગના કહે છે કે હવે આ વ્રજાંગના થઈ ગઈ. કારણ જ્યારે યમુનાજીમાં ગયા ત્યારે પુષ્ટિ માર્ગમાં સ્વીકાર નથી, અંગીકાર. જેમ કોઈ પેંડો આપે તમે મોઢામાં મૂકી લો યા હાથમાં લો તો સ્વીકાર કર્યો કહેવાય. હાથમાં લઈને બીજા કોઈને આપી દો, ફેંકી દો, ક્યાંક મૂકી દો, સંભાવના છે. પણ મુખમાં મૂકો તો તમારા શરીર રૂપ થઈ ગયું. જે મોઢામાં મૂક્યું એ તમારું શરીર બની ગયું. એ અંગરૂપ થઈ જાય એટલે અંગીકાર કહેવાય. એ અંગરૂપ થઈ ગયું. તો અહીંયા જયારે યમુનાજીમાં પ્રવેશ ગોપીજનોએ કર્યો ત્યારે યમુનાજી અંગીકાર એટલે પોતાના અંગરૂપ ગોપીઓને કરી લીધા. વ્રજા નામ યમુનાજીનું છે અને વ્રજાના અંગરૂપ થઈ ગયા એટલે એમને કહ્યું વ્રજાંગના. એટલે કે યમુનાજીએ અલૌકિક દેહની પ્રાપ્તિ કરાવી, રાસનો અધિકાર એમને સંપાદિત કરાવી. એવું તનુનવત્વનું દાન શ્રી યમુનાજીએ કર્યું છે. એટલે શરણ પ્રતિપાલ. બહુ લાંબી ઘણી ચર્ચા કરી શકાય શરણ પ્રતિપાલ શબ્દ પર, કે જે જીવો જે ભાવે શરણાગત થયા એ દરેકનું પાલન કરનારા યમુનાજી છે. લૌકિક ભાવે ગયા તો લૌકિક મળ્યું, અલૌકિક ભાવે ગયા તો અલૌકિક મળ્યું. પતિ પ્રભુને મેળવવા ગયા તો પ્રભુ મળે. અંગ પ્રેમ કે ફંદ તે ગહી જો રાખે તુમ જા પઠાવત તહા બધાવત. યશોદાજી બાંધવા ગયા તો બે આગળ નાનું પડ્યું, બંધાયા જ નહીં. પણ યમુનાજી એવા બાંધી રાખ્યા છે પ્રેમના ફંદથી. તુમ જા પઠાવત, તમારે અહીંયા જવાનું છે, આના પર કૃપા કરવાનું છે. અને જ્યાં ઠાકોરજી મોકલે ત્યાં યમુનાજી થાય, જ્યાં યમુનાજી મોકલે ત્યાં ઠાકોરજી દોડે છે. તો ભગવાનની માં ભગવાનને ન બાંધી શકી, પણ ભક્તોની માં યમુનાજી ઠાકોરજીને બાંધી શક્યા. અને એટલા માટે ભક્તો ઉપર કૃપા કરવા માટે શ્રી ઠાકોરજીની કૃપા પ્રાપ્ત થાય એના માટે યમુનાજી મોકલે છે. તો શરણ પ્રતિપાલ ગોપાલ રતિવર્ધી. અનેક પ્રકારથી શરણ પ્રતિપાલની ઘણી બધી ચર્ચા કરી છે. આપણે આખું પદ લેવું છે. ગોપાલ રતિવર્ધી, પ્રભુમાં પ્રેમની વૃદ્ધિ કરનારા યમુનાજી છે. એટલે યમુનાષ્ટકમાં આપણે બોલીએ છીએ ને, મુકુંદ રતિવર્ધી. યમુનાજી કેવા છે? મુકુંદમાં પ્રેમનું દાન કરનારા. જો ભગવાન પ્રત્યે મોક્ષ આપનારા ઘણા છે, ભગવત પ્રેમનું દાન કરવાનું સામર્થ્ય કોઈનામાં નથી. એક શ્રી યમુનાજી એવા છે જે ભગવત પ્રેમનું દાન કરી શકે. મુકુંદ રતિવર્ધની જયતિ પદ્મબંધો. અને એ કેવા કઈ રીતે પ્રેમનું દાન કરે છે? અનેક પ્રકાર આપણે ત્યાં યમુનાજીના નામ લેવાના, સેવાના, આરાધનના પ્રકાર કયા છે. પણ જ્યારે પણ યમુનાજીનું આરાધન કરો ત્યારે તમારું લક્ષ્ય ગોપાલ રતિ હોવું જોઈએ, ગોપાલ રતિવર્ધિની. કારણ કે આરાધન એ રીતે કરાય કે જેનું આરાધન કરી રહ્યા છો એને પ્રસન્નતા થાય. એક યમુનાજી અને બીજા મહાપ્રભુજી, આ બે જણા એવા, બે તત્વ એવા છે જેને પોતાનું સર્વસ્વ આપવામાં પણ આનંદ આવે છે. શ્રી વલ્લભનું સર્વસ્વ પ્રભુ છે. અને અદે દાન દક્ષશ્ચ મહોદાર. મહોદાર બે જણા છે ને યમુનાજીના પદમાં, યમુના સિનાહી કોઉ ઓર દાતા. યમુનાજીથી અધિક દાતા કોણ છે? એનાથી વધારે કોણ આપી શકે? અને એ જ રીતે મહાપ્રભુજીનું નામ છે મહોદાર ચરિત્રવાન. દાતા, ઉદાર દાતા અને મહોદાર.
દાતા હોય એ પોતાના ઘણા બધામાંથી થોડું ઘણું આપે, ઉદાર હોય એ ઘણું બધું આપે, મહોદાર હોય એ સર્વસ્વ આપે. શ્રી પાછા દેહ દાન દક્ષ છે, પાછા આપવામાં ચતુર છે. જો દુનિયા છે ને લેવામાં હોશિયાર હોય, આપવામાં હોશિયાર ના હોય. પેલા પાસે કેમ કરીને કઢાવી લેવા, અને આપણે કે આ અમારો દીકરો બહુ હોશિયાર, આને બધું કઢાવતા સારું આવડે. આપણે લૌકિકમાં જેને ચતુરાઈ આવડતી હોય એને હોશિયાર કહીએ, એને કુશળ કહીએ. અમારા પરમાનંદ દાસજી તો કહે, સોહી કુશલ દાસ પરમાનંદ જો હરિ સન્મુખ જાય. જેને પ્રભુ પાસે નિકટ પહોંચતા આવડે ને એ જ હોશિયાર છે. ચતુરાઈ એની એટલે કે ચતુરાઈ ચૂલે પડી જ્ઞાની કો જમ ખાઓ, જાતન સો સેવા નહીં સો જડા મૂલ સો જાઓ. મતલબ સાખીમાં તો હરિરાયજી કહે તો ચતુરાઈ ચૂલે પડી. કહ્યું કુશળ કોણ, ચતુર કોણ? મહાપ્રભુજી આપવામાં ચતુર છે. અદેહ દાન દક્ષ કોણ કહ્યું છે? ચતુર. કેમ કરીને આના માથે ઠાકોરજી પધરાવી દેવા એ યુક્તિ મહાપ્રભુજીને આવડે. અને કેમે કરી રસ્તો કાઢી તમને માથે ઠાકોરજી પધરાવી દે. ચલ મિશ્રી ધરજે, ચલ આમ કરજે, ચલ આ રીતે જારી પડજે, પણ ઠાકોરજીથી દૂર ન રહી. અને તને પ્રસન્નતા છે કે નહીં, પણ ઠાકોરજી તારી પ્રતીક્ષા જરૂર કરી રહ્યા છે કે આ મારો દૈવી જીવ મારા વગર એમને સંસાર ભોગવીને ન જતો રહી જાય. ફરી આ 84 લાખ યોનીના ફેરામાં ન પડી જાય. તો ગોપાલ રતિ જર્શિની પ્રભુના પ્રેમને વધારનાર એટલે જ સ્વામી સ્મરણાર્થ શિવ્ય દર્શનાર્થ. ભાવની વૃદ્ધિ કઈ રીતે કરે? પોતાના દર્શન કરાવી, પોતાના દર્શન કરાવી પ્રભુની સુધી કરાવી. કારણ કે ગોપીજનો પણ જે યમુના આસક્ત ગોપીજનો છે, 4 યુથના અધિપતિ છે, દરેક યુથ પોતાના યુથાધિપતિમાં આસક્ત છે. એટલે કે એની સંપૂર્ણ આજ્ઞામાં છે. કે સ્વામીજી હોય, લલિતાજી હોય, ચંદ્રાવલીજી હોય, જે યુથના અધિષ્ઠાત્રી છે એનું અતિક્રમણ એ યુથ ક્યારે કરતું નથી. યુથાધિપતિ એમની આજ્ઞામાં રહે છે. એક વાર ઠાકોરજીને એમ થયું, આ યમુનાજીની બધી સખીઓ રૂપ દેત આપ જેસી હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે, પોતાના કુંજમાં વાસ આપે, ને આ બધી સખીઓ યમુનાજીને આધીન રહે છે, એની શું જરૂર છે? લા હું પોતે જઈને કૃપા કરું. રોજ તો ઠાકોરજી શૃંગાર સજીને એકદમ જ્યારે શૃંગાર સજી જાય ત્યારે યમુનાજી પધારે અને યમુનાજી નખશિખ ઠાકોરજીના સ્વરૂપના દર્શન કરે. અને દર્શન કરે પછી પોતાના યુથને બોલાવે, આવો સખીઓ, અને બધી સખીઓ દોડતી આવે ત્યાં સુધી ઓટમાં હોય. અને પછી યમુનાજી આજ્ઞા કરે ત્યારે ઠાકોરજીને નિહાળે. ઠાકોરજીને થયું કે આ યમુનાજી થકી જ કૃપા કેમ? આજે એમના સર્વ સખીજનો ઉપર, ગોપીજનો ઉપર હું સીધો કૃપા કરી. અને જ્યાં યમુનાજીનું યુથ ઠાડું હતું ત્યાં ઠાકોરજી અચાનક પધારી ગયા. અને અચાનક પધાર્યા અને ગોપીઓને કહેવા લાગ્યા, અરે યમુનાજીની સખીઓ, આજે હું તમારા ઉપર સીધો કૃપા કરવા આવ્યો છું, નિરખો મારા સ્વરૂપને. અને બધી ગોપીઓ આંખો બંધ કરી લીધી. બધી સખીઓ નેત્રો મૂંદી લીધા. પ્રભુ કે હું સામે દર્શન આપવા આવ્યું છું, આંખો કેમ બંધ કરો છો? અને ત્યારે સખીઓએ કહ્યું, અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જન માચરેત. અમારા માટે તો યમુનાજી દર્શન ન કરે ત્યાં સુધી આપ પણ અસમર્પિત જ છો, અનપ્રસાદિત છો. યમુનાજી પ્રસાદી કરે પછી અમને પાત્રતા પ્રસાદની મળે. એના વગર અમે પ્રસાદી વગર અનપ્રસાદી ક્યારે ગ્રહણ ન કરીએ. આ તો યમુનાજી આપને પોતાના નેત્રો દ્વારા પ્રસાદી બનાવે યમુના ભાવથી, અને પછી કણિકા અમને આપે છે. આવો ભાવ શરણ પ્રતિપાલ ગોપાલ રતિ વર્ધની, ગોપાળમાં પ્રેમ વધારનારા શ્રી યમુનાજી છે. અને આગળ ગાન કરતા દેત પતિ પંથ, પહેલા પતિ રૂપે ઠાકોરજીનો પંથ એ ભાગ છે. પિય કંત સન્મુખ કરે, અને પછી પિય કયા. એક જ વાક્યમાં પતિ અને પિય. જો પતિ રૂપે પરમાત્મા મળવા, પતિ કોણ છે? જે પાલન કરે પતિ. અને સાત્વતામ પતિ, ભગવાન તો બધાના પતિ છે. આ દરેકની આત્માના પતિ તો પરમાત્મા જ છે. એટલે જયારે રાસમાં પણ ગોપીઓને કહ્યું કે પાછા જાઓ, તમારા પતિ બંધુ તમારી પ્રતીક્ષા કરતા હશે, તો કે આ શરીરના દરેક જન્મમાં કોઈ જુદા પતિ હતા, પણ દરેક જન્મમાં આત્માના પતિ તો આપ જ હતા પ્રભુ. અને એટલા માટે સાચા પતિ તો આપ જ છો.
બાકી જેટલા જન્મ મેં લીધા દરેક દેહમાં જુદો પતિ હશે, પણ એ દરેક દેહની ભીતર રહેલા આત્મામાં એનો પતિ આપ જ છે. સાચા પતિ આપ જ છો. આત્માના પતિ યો યદંશ સતમ ભજે, એ જેનો અંશ છે એને અંશીને ભજવો. તો એ પતિ એટલે દેત પતિ પંથ, પહેલા કહ્યું પતિનો પંથ આપે જે રક્ષા કરે, પણ જે પ્રેમ કરે એ પીએ છે. જો ઘણીવાર સુરક્ષા કરતા પણ પ્રેમ ચડી રહે છે. સુરક્ષા દુનિયામાં ઘણા આપતા હોય છે, પણ જ્યાં પ્રેમ મળે ને ત્યાં માણસને સુરક્ષાની પણ ચિંતા રહેતી નથી. કોઈને સ્નેહ થઈ જાય પછી તો સુરક્ષા પણ બંધન લાગે. પછી તે પણ જેમ કોઈ કન્યા હોય ને, પહેલી દિવસ કોલેજનો હોય, પપ્પા તમે મૂકવા આવજો ને, બેનપણીઓને ભેગી કરે, ચલો ને આપણે બધા ભેગા જઈશું, પહેલો દિવસ કોલેજનો છે, થોડુંક ભય હોય. પણ કોલેજમાં ભણતા ભણતા 1 વર્ષ થયું ને એને કોઈની જોડે પ્રેમ થઈ જાય, એને એમ થાય આજે પપ્પા ના આવે તો સારું, આજે બેનપણીઓ ના આવે તો સારું. જે સુરક્ષા લાગતા હતા પ્રેમ થયા પછી એક બંધન લાગવા માંડે. એમ ભક્તોને એમ જ થાય, પ્રભુ પતિ રૂપે છે, સુરક્ષા આપનારા છે, સર્વ સામર્થ્યવાન છે, પોષણ કરનારા છે. તો દેત પતિ પંથ, પછી તું પિય કંત સન્મુખ કર, અને પછી તો પિય થઈ. જો સ્ત્રી પુરુષ જતા હોય તો ખબર કેમ પડે કે પતિ પત્ની છે કે પ્રિયા પ્રિયતમ છે? તો કે આગળ આગળ પુરુષ જતો હોય ને પાછળ પાછળ સ્ત્રી આવતી હોય તો સમજી લેવું પતિ પત્ની છે. પણ આગળ આગળ કન્યા હોય ને પાછળ પાછળ પુરુષ આવતો હોય સમજી લેવું કે પ્રિયા પ્રિયતમ છે. પ્રેમ કે ફંદ તે તહી ગઈ સુર, એટલે જ આગળ આગળ યમુનાજી જાય ને પાછે પાછે ડોલત પાછે લાગે, ઠાકોરજી તો એની પાછળ પાછળ જાય છે. તો દેત પતિ પંથ આપે એમાં તો પ્રભુ આગળ આગળ છે. પણ પછી કહું પિય કંત, એટલે હવે યમુનાજી આગળ થઈ ગયા અને ઠાકોરજી પાછળ પાછળ છે. અને યમુનાજી હવે હેત કરી દેત શ્વાસ કુંજે, પોતાના નિકુંજ સુધી લઈ જવાના છે. એટલે આપણે ચતુર્બુદ્ધદાસજીની વાર્તામાં પણ તમે ખટ ઋતુની વાર્તામાં જુઓ તો જ્યારે ચતુર્બુદ્ધદાસજી પર ગુસાઈજી પ્રભુચરણે કૃપા કરી અને ગોવર્ધન ગિરી સગન કંદરા રૈન નિવાસ કિયો પિય પ્યારી, અને એ જ્યારે દર્શન કરાવ્યા અને ગિરિરાજજીની કંદરામાં જ્યારે પ્રવેશ કર્યા છે, ખટ ઋતુને દ્વાદશ નિકુંજના જ્યારે દર્શન પ્રગટ નેત્રોથી, યમુનાજીની કૃપા જુઓ. ત્યાં કયું સટ સંપત્તિ છે, એમાંથી કોઈ એક સંપત્તિની પણ કૃપા થાય તો સર્વ લીલાઓ સ્ફુરિત થઈ જાય. એમાં કહ્યું યમુનાજી, વલ્લભ વલ્લભ કુળ, ભાગવતજી આદિ આદિની જે ચર્ચા સટ સંપત્તિ કહી, અને પરિભ્રમણ કરતા કરતા 6 ઋતુમાંથી હેમંત ઋતુમાં, અને હેમંત ઋતુમાં પ્રવેશ કરતા વિરાજમાન પરમ શ્રદ્ધેય પૂજ્ય શ્રી પિતૃચરણ યદુનાથજી દાદાભાઈ, જયદેવલાલજી, ગજરાજ બાબા, પ્રથમેશ બાબા એવં ઉપસ્થિત સર્વે યમુનાજીના ગુણગાન કરવા આવેલા સર્વભાગ્યવાન ભગવદીજનો. શરણ પ્રતિપાલ ગોપાલ રતિ વર્ધિની ચર્ચા આપણે મળીને કરી રહ્યા હતા. શ્રી યમુનાજી ગોપાલ રતિ વર્ધિની છે, ભગવત પ્રેમનું દાન કરનારા. દેત પતિ પંથ પિય કંત સન્મુખ કરત, પિય કંત સન્મુખ કરત. અને ચતુર્બુદ્ધદાસજીની જે વાર્તાનો પ્રસંગ ચાલી રહ્યો હતો, અને ખટ ઋતુની વાર્તા અને દ્વાદશ નિકુંજ, દરેક ઋતુમાં 2 કુંજ હોય, મણિની ને પુષ્પની. હેમંત ઋતુમાં જ્યારે યુગલ સ્વરૂપને પ્રવેશ કરાવ્યો અને ત્યારે યમુનાજી, કારણ કે હેમંત ઋતુ એ યમુનાજીની ઋતુ છે, એ સમય હેમંતનો સમય યમુનાજીનો છે. અને ત્યારે યુગલ સ્વરૂપને પધરાવીને ભીતર લઈ જાય છે, અને ત્યારે યમુનાજી પિય કંથ સન્મુખ કરત, સમસ્ત જે હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે, પોતાના કુંજમાં જે ગોપીજનોને વાસ આપ્યો છે એમની સન્મુખ યુગલ સ્વરૂપને ઠાડા કરી છે. અને બધા ગદગદિત થઈ યુગલ સ્વરૂપની ઝાંખી કરી રહ્યા છે. અને એવા સમયે 2 પ્રકારની નિકુંજ, એક સોનામાં ચિત્રકારી કરેલી મીનાની નિકુંજ છે યમુનાજી, કે જે સોના ઉપર મીનાકારી કરવામાં આવે એવી એક નિકુંજ યમુનાજીની છે. અને બીજી ચુંદડીની નિકુંજ છે, જેમાં યમુનાજી કુંવારાનો મનોરથ કરે છે. આ બંને પ્રકારની નિકુંજો શ્રી યમુનાજીની છે. અને ત્યાં શ્રી ઠાકોરજી યુગલ સ્વરૂપને યમુનાજીએ કુંવારો આરોગ આવ્યો છે, એવો આખો પ્રસંગ. એમાં વિસ્તારમાં ન જતા તો શ્રી યમુનાજી દેત પતિ પંથ પિય કંથ સન્મુખ કરત, અને પોતાના પિય યુગલ સ્વરૂપની સન્મુખ કરી દે છે દરેક જીવને. એમ કે અતુલ કરુણામયી અર નાથ અંગ અર્થિની
એવા અતુલ જેની તુલના ન થઈ શકે એવી કરુણામય શ્રી યમુનાજી છે. કારણ કે દુનિયાની દરેક કરુણા સંજોગોને જોઈને હોય છે. તમારી બાજુમાં કોઈ રહેતું હોય તો એમ તમે મદદ કરવા ના જાઓ, તમારું ઓળખીતું હોય તો એમ મદદ, પણ ક્યાંક એક્સિડન્ટ થઈ ગયું, ક્યાંક એને કોઈ ખોટ જતી રહી, એને કોઈ તકલીફ આવી ગઈ, એના સંજોગો જોઈને અને એમ થાય કે ચલો ને એની કંઈક મદદ કરી. આ દુનિયાનો વ્યવહાર. પણ યમુનાજી સંજોગો જોઈને નહીં, સ્વરૂપ જોઈને કૃપા કરે કે આ તમારા લીલાની સખી છે, અને એના અલૌકિક સ્વરૂપને જોઈ શ્રી યમુનાજી કૃપા કરી અને એનો નિકુંજમાં વાસ કરાવે છે. એમ કહી આગળનું ગાન કરતા દીનજન પોતાના ભગવતીઓને દૈન્યતા જોઈ, કારણ કે ગોપીઓને મદ આવ્યું હતું ને, અને પછી જ્યારે ગોપીઓ દીન બન્યા, કહ્યું રુરુદુહુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા, બધો જ મદ ઓગળી ગયો અને જોર જોરથી પ્રલાપ કરવા લાગી ગોપીઓ. અને એટલે કહું દીન જન જાન રસપુંજ કુંજેશ્વરી, આપ તો કુંજની ઈશ્વરી છો, કુંજની અધિષ્ઠાત્રી છો, રસના પુંજ છો. જે રસ કૃષ્ણમાં છે એ સર્વ રસો શ્રી યમુનાજીમાં વિરાજે છે. એટલે જ યમુનાજીના એક સ્વરૂપને આપણે કહીએ કે રાસ કરતા કરતા પ્રભુ રસો વૈસહ છે, અને રાસ કરતા કરતા શ્રમવારી શ્રમબિંદુ પ્રભુના મસ્તક પર આવ્યા. અને પ્રભુમાં તો રસ સિવાય ને આનંદ સિવાય કઈ નથી, એટલે એ શ્રમબિંદુઓ પણ ભગવત રસ રૂપ જ, ભગવાન રૂપ જ છે. એ આગળ વધ્યા. નયનામૃતમાં કાજળ, નયનમાં આજે કાજળ હતું, નયનામૃતમાં ભળ્યા. અધર પર પાનની પીક હતી, અધરામૃતમાં ભળ્યા. અને ચરણોમાં ચરણામૃતને ભળીને જે વયા, એ શ્રી યમુનાજીનું અલૌકિક સ્વરૂપ છે. એટલે કે પ્રભુમાં જે અમૃતો બિરાજે છે એ સર્વ અમૃતો સુરત શ્રમ બિંદુસી સિંધુસી વહી ચલી. 41 પદમાં આવે છે ને, સુરત એટલે કે અલૌકિક કામ રૂપ રસ, જે અલૌકિક ભગવદ રસ છે, સુરત શ્રમ બિંદુ. અને એ બિંદુ બધા જ અમૃતોને ભેગા કરી સિંધુ બનીને વયો, એ શ્રી યમુનાજી. એટલે મેં પહેલા કહ્યું ને, યમુનાજીમાં રજ અને રસ આ બંને છે. અને એ દિવસે આપણે ચર્ચા પણ કરી હતી કે યમુનાજીનું પાન કરો છો ત્યારે 3 તત્વ યમુનાજીનું દાન કરે છે. એક મુરારી પદ પંકજ સ્ફુરદ અમંત રેણુ ઉત્કટામ, મુરારી પ્રભુની ચરણ રજ હોય છે. બીજું ન જાતું યમયાતના ભવતિ તે પયઃ પાનત, યમુનાજી પોતાના પયનું પાન કરાવે જ્યારે યમુનાજીના પાન કરો. અને ત્રીજું સ્મર શ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંગમ, જ્યારે યમુનાજીના પાન કરો ત્યારે એમાં સાક્ષાત ભગવદ રસ હોય છે. આ 3 તત્વોની પ્રાપ્તિ યમુનાજી કરાવતા હોય છે. દીન જન જાન રસપુંજ કુંજેશ્વરી, અને રમત રસરાસ પિય સંગ દિશ શરદ. અને અખંડ મહારાસમાં શ્રી યમુનાજીની સ્થિતિ છે. રમત રસરાસ પિય સંગ દિશ શરદી. અને શરદની રાત્રિમાં અખંડ મહારાજ શ્રી યમુનાજીને થતું હોય છે. યમુનાજીની હાજરી છે. એટલે જ યમુનાજીનું આખું સ્વરૂપ તમે જુઓ, જે મુકુટ કાછડીનું છે એ શું છે? સૌથી પહેલા શ્રૃંગાર અને વસ્ત્ર રૂપે જુઓ તો ઠાકોરજીના મહારાસના જ વસ્ત્ર શ્રૃંગાર છે. જે મુકુટ કાછડીના વસ્ત્ર શ્રૃંગાર છે એ મહારાસના જ છે. અને અનેકવિધ પ્રસંગો આપણે કહેતા હોઈએ ને, કે સૌથી પહેલા તો એક માન લીલાનો પ્રસંગ આપણે કહેતા હોઈએ કે ઠાકોરજીને સ્વામીજીએ માન ધર્યું, લલિતાજી, વિશાખાજી, સ્વામીજી બધા જ થાકી ગયા, પણ ઠાકોરજી કેમે કરીને માનતા નથી. અને ત્યારે વિનંતી કરી કે હવે યમુનાજીને પધરાવો. અને યમુનાજી પધાર્યા. એટલે જ આપણે આરતીમાં ગાઈએ છીએ ને કે ગેહવર વન ચાલ્યા. તમે લોકો બ્રજમાં ગયા છો ને, ગેહવર વનમાં યમુનાજી છે.